એજ્યુકેરમાં આપનું હાર્દિક સ્વાગત છે। જીસેટની એક્ઝામ હમણાં જ ગઈ છે 16 નવેમ્બર 2025ના દિવસે અને હું કામમાં હોવાથી એમનો વિડીયો બનાવી શક્યો નથી। તો ચાલો આજે આપણે એનું પેપર સોલ્યુશન જોઈ લઈએ। સૌથી પહેલું પેરેગ્રાફ આપેલો હતો, તેના ઉપરથી આપણે સવાલના જવાબ આપવાના હતા અને પેરેગ્રાફ મેં જોયો અને તમે પણ જોયો જ હશે તો તમને આઈડિયા આવી ગયો આ 10 માર્ક છે બોનસ જ છે, એટલે 5 ક્વેશ્ચન આરામથી તમને આવડવાના છે। તો સૌથી પહેલો પ્રશ્ન જોઈએ, પ્રભાવી શિક્ષણના આવશ્યક ઘટકો ક્યાં છે? તો એનો જવાબ અહીં આપેલો છે કે યોગ્ય અભ્યાસક્રમ, રોચક અધ્યાપન પદ્ધતિ, સતત મધ્યાંતર મૂલ્યાંકન અને પર્યાપ્ત વિદ્યાર્થી સહાય। તો એવો ઓપ્શન છે ઓપ્શન બી। તો અહીં સૌથી પહેલો જે પ્રશ્ન છે એનો આન્સર બી આવશે। બીજો ક્વેશ્ચન જોઈએ, શીખવાની પદ્ધતિઓ વિદ્યાર્થીઓને કેવી રીતે અસર કરે છે? તો એનો જવાબ અહીં આપેલો છે કે ઉચ્ચ ગુણવત્તાવાળું પેડાગોજી પછી એ અભ્યાસક્રમ વિદ્યાર્થી સુધી સફળતાપૂર્વક પહોંચાડવામાં જરૂરી બને છે અને એનો જવાબ અહીં છે કે પેડાગોજીકલ પ્રથાઓ વિદ્યાર્થીને મળતા શૈક્ષણિક અનુભવો, તો અહીં અનુભવની વાત છે, જેના પરિણામે શૈક્ષણિક પરિણામો પર સીધી અસર પડે છે। તો એવો ઓપ્શન બી આપણી સમક્ષ છે, તો એ સાચો જવાબ બનશે। ત્રીજો ક્વેશ્ચન જોઈએ, સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે સંસ્થાઓ અને અધ્યાપકોને કઈ પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવશે? સ્વતંત્રતાની વાત થઈ છે તો અહીં આપેલી છે, સર્જનાત્મકતા પ્રોત્સાહિત કરવા માટે સંસ્થાઓ અને અધ્યાપકોને પાઠ્યક્રમ, શીખવાની પદ્ધતિઓ અને મૂલ્યાંકનમાં નવીનતા લાવવાની સ્વતંત્રતા આપવામાં આવશે। તો અહીં સાચો જવાબ બનશે ઓપ્શન બી, પાઠ્યક્રમ, શીખવાની પદ્ધતિ અને મૂલ્યાંકનમાં સ્વતંત્રતા। ઓપ્શન બી સાચો જવાબ બનશે ત્રીજાનો। ચોથો ક્વેશ્ચન જોઈએ, સુધારેલ પસંદગી આધારિત ક્રેડિટ પદ્ધતિ શાનો લાભ મેળવવાનો પ્રયાસ કરશે? તો અહીં સાચો જવાબ અહીં આપેલો છે કે શિક્ષણ સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે। અહીંથી જ આપણે જોવાનું છે, પસંદગી આધારિત ક્રેડિટ પદ્ધતિમાં નવીનતા અને લવચિકતા લાવવા માટે સુધારો કરવામાં આવશે અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ ધોરણ આધારિત ગુણમાપન કરશે। ધોરણ આધારિત, આનો જો આપણે ઇંગ્લિશમાં કન્વર્ઝન જોઈએ તો સીધો આપણને જવાબ અહીંથી જ મળી જવાનો છે, તો એ પણ આપણે ફોકસ કરવાનું છે। તો અહીં સાચો જવાબ આવશે નવીનતા પ્રોત્સાહિત કરવી। ક્યારેક એવું બને છે આપણે ગુજરાતી મીડિયમની તૈયારી કરતા હોય પણ ઇંગ્લિશ મીડિયમમાં સીધો જવાબ બતાતો હોય તો એના ઉપર પણ ફોકસ કરી લેવું। પાંચમો ક્વેશ્ચન જોઈએ, ઉચ્ચ શિક્ષણ સંસ્થા અંતિમ પ્રમાણપત્ર માટે કઈ ગુણમાપન પદ્ધતિ અપનાવશે? અહીંયા તમે જુઓ કે ઉચ્ચ શિક્ષણ પદ્ધતિ, તો અહીંયા આ ઇંગ્લિશ મીડિયમમાં તમે જોશો ને તો સીધો જવાબ ઓપ્શન સી આવી જશે, પણ અહીં જોઈ નાખીએ કે કઈ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ ધોરણ આધારિત ગુણમાપન પદ્ધતિ એટલે કે માપદંડ આધારિત પદ્ધતિ પસંદ કરશે, એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે। પણ જ્યારે ઇંગ્લિશમાં જોઈએ તો સીધું આપેલું છે ક્રાઇટેરિયન બેઝડ। હવે આપણે જોઈએ ક્વેશ્ચન છઠ્ઠો, આ પણ એક બોનસમાં જ છે। અહીં ડોક્ટર, નર્સ અને દર્દીઓ વ્યક્તિઓ છે, જ્યારે હોસ્પિટલ એ શું છે? સ્થાન છે। તેથી અહીંયા આપણે શું પસંદ કરવાનું? ભિન્ન વસ્તુ પસંદ કરવાની, તો અહીંયા આ બે આવશે, પણ ઓપ્શનમાં જોવાનું છે એ ઓપ્શનમાં બે જવાબ આપેલો છે, તેથી ઓપ્શન બે એટલે કે ઓપ્શન એ જેમાં બે છે એ આપણો સાચો જવાબ બનશે। સાતમા ક્વેશ્ચનની વાત કરીએ તો વસ્તુનો અભાવ એ ઓળખાય છે। તો આ બધાની થોડીક ટૂંકમાં વાત કરી નાખીએ જેથી કરીને આપણને ભવિષ્યમાં પણ કામ લાગે। પહેલું છે અનુપલબ્ધિ, જે જ્ઞાનનું વિશિષ્ટ માધ્યમ છે જેમાં ગેરહાજરી કે અસ્તિત્વ ન હોવાની બાબત અહીં સંકળાયેલી છે। એક ઉદાહરણ લઈ લઈએ કે પોતાના ખિસ્સામાં 2 કરોડ રોકડ નથી, આપણને ખબર જ છે, એનું આપણને જ્ઞાન થઈ ગયું છે, તો એનો અભાવ છે આપણી પાસે 2 કરોડનો, એ આપણને જે જ્ઞાન હોય છે એ કહેવાય છે અનુપલબ્ધિ। એની પછી કરીએ અર્થાપત્તિ, એમાં શું હોય છે? ધારણા હોય છે, અનુમાન હોય છે, માન્યતા હોય છે, એ ખુદની અલગ અલગ હોય છે, કારણ કે એની સાથે ઘટના બની ગયેલી હોય છે અથવા તો સાંભળેલું હોય છે। એક ઉદાહરણ લઈએ કે પાતળો વ્યક્તિ ખૂબ જ ઓછું જમે છે, તો એવું જરૂરી નથી, પણ અમુક ધારણા બની ગઈ છે જે પતલો છે એ જમવામાં બહુ ઓછું લેતો હશે, એવું આપણી ધારણા બની ગઈ છે। ઉપસ્થિતિની વાત કરીએ તો હાજરી, સ્મૃતિ, દેખાવ, નિકટતા, એ બધી ઉપસ્થિતિની વાત થાય છે। ભગવાનની ઉપસ્થિતિની પણ અહીં ચર્ચા કરવાની રહે છે, પણ આપણે આની ડીપમાં ચર્ચા કરી ગયા છે, તો અત્યારે ટૂંકમાં જ લેશું। ઉદાહરણ તરીકે તમારી માતા તમારી સાથે હંમેશા સાથે જ હોય છે, તો એને ઉપસ્થિતિમાં આપણે લેશું। ઉપલબ્ધિમાં વાત કરીએ તો એમાં સમજ, અવલોકન, ગ્રહણ, અનુભૂતિની વાત થાય છે, ખાસ કરીને ઇન્દ્રિય દ્વારા જે અનુભવાતું હોય જે વસ્તુ આપણે પાંચે ઇન્દ્રિય દ્વારા, એ બધું અહીં આવશે। જેમ કે હવા ઠંડી છે તો આપણે અનુભવી શકાય, તો ઇન્દ્રિય દ્વારા અનુભવી અથવા અવલોકી શકાય, તે બધું આવશે ઉપલબ્ધિમાં। તો અહીંયા અભાવની વાત થાય છે, અહીંયા પહેલું વહેલું છે એ આપણો સાચો જવાબ બનશે, એટલે કે ઓપ્શન એ સાચો બનશે। એની પછી વાત કરીએ તો અહીંયા જે છે ખાલી જગ્યા એને આપણે ફૂલફિલ કરવાની છે। તો સૌથી પહેલા આપણે થોડા સ્ટેપ પસંદ કરીશું। અહીંયા આપણે સૌ પ્રથમ કુલ અક્ષરોની સંખ્યા ગણી લેશું, તો 16 અક્ષરો છે। 16 અક્ષરો એટલે જેટલા
અક્ષરો હોય એ ભાગમાં આપણે વિભાજિત કરી દઈએ તો 4 ભાગમાં આપણે વિભાજિત કરી દઈએ 4 4 4 માં એ સૌથી સરળ રહેશે, કારણ કે એની સિવાય બહુ આપણને આઈડિયા નહીં આવે. તો અહીં આપણે આવી રીતના મૂકી દીધું અને સિક્વન્સ નક્કી કરવાનું છે અને ઓપ્શન ઉપર ફોકસ કરવાનું. તો પહેલો અક્ષર પી છે અને બીજો અક્ષર એસ છે, ત્રણેય જે ઓપ્શન આપેલા એસ, તો પી અને એસ માંથી જ પહેલું ખાનું ભરાવાનું છે. તો એની ઉપરથી આપણે થોડું મગજ દોડાવીએ તો આ ક્રોસ આપણે કરી નાખીએ, આ જે ડિઝાઇન મૂકીને એ મુજબ. તો પહેલી જે ક્રોસમાં છે એમાં પી આવે છે, બીજા ક્રોસમાં શું આવે ક્યુ, ત્રીજામાં આર અને ચોથામાં શું આવશે એસ. જો 1 2 3 એસ મળી જાય તો અહીંયા પહેલું વહેલું શું આવશે એસ. પીક્યુ આરએસ પીક્યુ આરએસ પીક્યુ આરએસ, આમ જે ક્રોસમાં ચાલે છે ને એ બધું પીક્યુ આરએસ છે. તો મેં અહીંયા શું મૂક્યું, એસ ની લાઈન ચાલે છે તો અહીંયા એસ મૂકી દીધું. પછી અહીંયા ક્યુ ની લાઈન ચાલે છે તો અહીંયા ક્યુ મૂકેલું છે. તો પી ક્યુ આર એસ, પછી પાછો પી આવે તો અહીંયા મેં પી મૂકેલું, પાછો ક્યુ આવે તો અહીંયા ક્યુ મૂકેલું છે, પછી પી ક્યુ આર અહીંયા શું આવશે આર લાઈનમાં, એટલે અહીંયા આર મૂકેલું છે. એવી રીતના ગોઠવીએ તો એસ ક્યુ પી ક્યુ આર, તો એવો ઓપ્શન છે ઓપ્શન સી, એ આપણો સાચો જવાબ બનશે. 8મા ક્વેશ્ચનની વાત કરીએ તો વિચારો મગજ સાથે સંબંધિત હોય તો પૈસા કોની સાથે સંબંધિત છે? તો વિચારનો મુખ્ય સ્ત્રોત ક્યાં છે? મગજ. મગજમાંથી જ વિચાર આવે છે. પૈસાનો મુખ્ય સ્ત્રોત કયો બનશે? બેંક. હવે અમુક લોકો એમ કહે કે લોન, રોકાણ એવું પણ આવી શકે, રોકડ પણ આવી શકે, પણ બેંકમાંથી જ ચલણી નોટો કે રૂપિયા આપણા સુધી પહોંચે છે. જ્યારે આપણા સુધી પહોંચી ક્યાંથી આવી? છપાણી છે એ બેંક દ્વારા જ આપણા સુધી પહોંચાડશે. ત્યારબાદ જ લોકો લોનની વાત કરીએ, રોકડની વાત કરીએ કે રોકાણની વાત કરીએ, એ કામ થઈ શકે. તો અહીં સાચો જવાબ બનશે બેંક, ઓપ્શન બી. 10મા ક્વેશ્ચનની વાત કરીએ તો અહીં લાઈનમાં જ ગોઠવવાનું છે, બીજું કાંઈ છે નહીં. ધારો કે આપણે એક ઉદાહરણ લઈને આ સમજીએ, કારણ કે આ શું છે ન ખબર હોય અમુકને અને વાંચ્યું ન હોય તો આપણે જોઈ લઈએ. ધારો કે દૂર જંગલની ઉપર ધુમાડા બતાય છે, આપણને દેખાય છે એક આખું જંગલ છે, ત્યાંથી ઉપર ધુવાડા દેખાય છે, તો આપણે શું અનુમાન લગાડીએ છીએ કે ત્યાં આગ લાગી હશે. એવું શું કામ? કારણ કે આપણે અનુભવોના આધારે કહીએ છીએ. તો જંગલમાં આગ લાગી છે એ શું બની ગયું? વાક્ય બની ગયું, અથવા તો પ્રસ્તાવના બની ગઈ, અથવા તો પ્રતિજ્ઞા બની ગયું. એના આધારે હવે આપણે એનો હેતુ નક્કી કરીશું, કારણ કે ત્યાં શું બતાય છે? ધુમાડો બતાય છે. એને આપણે ઉદાહરણ દ્વારા આ સાંકળીશું, કારણ કે આપણે જે ભૂતકાળમાં ઘટના બની ગઈ હોય એની સાથે સાંકળવાનું છે. જ્યાં ધુમાડો હોય ત્યાં શું હોય? આગ હોય. જેમ કે રસોઈ ઘરમાં, એ ઉદાહરણ આવી ગયું, કારણ કે ઉદાહરણની સાથે કમ્પેરિઝન કર્યું આપણે. એની પછી શું આવ્યું? રસોઈ ઘરના ધુમાડાની સરખામણી કરી. શું કામ કરી? પણ પૂર્વાનુભવને લીધે, એટલે તુલના કોની સાથે કરી એની વાત કરવાની છે, તો અહીંયા તુલના આવશે. એની પછી જંગલમાં આગ લાગેલી છે, તો આ બધા અનુભવો અને તુલનાના આધારે આપણને ખબર પડી કે નિષ્કર્ષ આવી ગયો કે ત્યાં ખરેખર શું છે? આગ લાગી ગઈ. તો આ લાઈનમાં પહેલું, બીજું, ત્રીજું, ચોથું, તો એવો જવાબ બનશે આપણો ઓપ્શન બી. પહેલું આવશે પ્રતિજ્ઞા, બીજું આવશે હેતુ, ત્રીજું આવશે ઉદાહરણ, એની પછી આવશે ઉદાહરણ, અહીંયા ઉદાહરણ લખ્યું છે, અહીંયા એની પછી આ ચોથું આવશે તુલના, અને એની પછી આવશે નિષ્કર્ષ. અહીંયા નિગમન શબ્દ વાપરેલો છે. 11મા ક્વેશ્ચનની વાત કરીએ તો એ તો આપણને ખબર જ છે કે 16 સપ્ટેમ્બર 2023માં વિધાનસભામાંથી બિલ પાસ થયું. વિધાનસભામાંથી જ્યારે પાસ થાય ત્યારે એને બિલ કહેવામાં આવે છે, પણ જ્યારે રાજ્યપાલની મંજૂરી આવી જાય છે, સહી થઈ જાય છે, ત્યારે એ કાયદો બની જાય છે. અને 9 ઓક્ટોબર 2023થી એ સહી કરી એટલે કાયદો બની ગયો. અને હેતુ શું હતો? કે રાજ્યની 11 સરકારી યુનિવર્સિટીઓ માટે સમાન કાયદો તેમજ સમાન શિક્ષણ પ્રણાલી લાગુ કરવાનો એનો હેતુ. તો અહીં સાચો જવાબ બનશે ઓપ્શન બી 2023. એની પછી વાત કરીએ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નો ઉદ્દેશ છે. 20નો ઉદ્દેશ અહીંયા જોઈએ કે ખર્ચાળ શિક્ષણ પ્રણાલી બનાવવી. હવે પોઝિટિવ નેગેટિવ સેન્ટેન્સ પકડી લેવાનું. તો ખર્ચાળ તો કંઈ બનાવવાનું નથી. દરેકને નિઃશુલ્ક શિક્ષણ પૂરું પાડવું. દરેકને તો પાડવાનું નથી, કારણ કે પ્રાઇવેટાઇઝેશન છે. ભારતને જ્ઞાન આધારિત સમાજ અને અર્થતંત્રમાં રૂપાંતરિત કરવું. હા, એ બની શકે. ડી, પરંપરાગત શિક્ષણ પર ભાર મૂકવો. એ પણ બની શકે. પણ અહીંયા જોવો, જ્ઞાન આધારિત સમાજ અને અર્થતંત્રમાં રૂપાંતરિત કરવું, તો એ આપણો સાચો જવાબ બનશે. 13મો ક્વેશ્ચન જોઈએ તો આ આપણે થોડુંક ભાર દેવું પડશે, કારણ કે આને રિલેટેડ 2 ક્વેશ્ચન પૂછાય ગયા, એટલે કે 4 માર્ક આવી ગયા. તો ચેનલના નામ જોઈને કે અહીંયા કેટલી, આ ચેનલ નંબર 7 નું પૂછેલું છે કે કોટિલિયા. ટોટલ કેટલી ચેનલ છે? 10 ચેનલ છે. સ્વયંપ્રભામાં 10 ચેનલ છે. ચેનલ 1 એમાં છે વાગીશ, જેમાં હ્યુમેનિટીઝની રિલેટેડ આવે છે. અહીંયા જે યુનિવર્સિટી એ પણ તમારે યાદ રાખવી પડશે. ચેનલ 2 માં સંસ્કૃતિ નામ છે, પણ એમાં તે હ્યુમેનિટીઝ આવે છે. ચેનલ 3માં સારસ્વત, એમાં સોશિયલ સાયન્સ. 4માં સારસ્વત સોશિયલ સાયન્સ. 5માં પણ પ્રબંધન છે, પણ એમાં પણ સોશિયલ સાયન્સની માહિતી આપવામાં આવે છે. અહીંયા તમારી યુનિવર્સિટીઓ બધી અલગ અલગ છે, જોતું રહેવાનું છે. વિધિકની વાત કરીએ તો એમાં પણ સોશિયલ સાયન્સ આવે છે. પંજાબી યુનિવર્સિટી, અહીંયા તમે જોતા જશો આ બધી યુનિવર્સિટીનો સમાવેશ અહીં પણ થઈ ગયેલો છે. 7મા નંબરની ચેનલ છે કૌટિલ્ય, જેમાં ઇકોનોમિક્સ, કોમર્સ અને ફાઇનાન્સની માહિતી આપવામાં આવે છે. ચેનલ નંબર 8માં આર્યભટ્ટ. ચેનલ નંબર 9 સ્પંદન. ચેનલ નંબર 10 દક્ષ.
અહીંયા તમે જોઈ લો કયા સબ્જેક્ટ રિલેટેડ બધું ભણાવવામાં આવે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે અહીં બીજો ક્વેશ્ચન પણ આમાંથી જ પૂછાયેલો છે, એટલે આપણે જોઈ લેશું. અત્યારે ચેનલ નંબર 7 ની વાત કરીએ તો કૌટિલ્ય કોની સાથે સંકળાય, હેન્ડલ કોણ કરે છે? ગુજરાત યુનિવર્સિટી. તો એ ક્યાં છે? ઓપ્શન નંબર એ માં. તો એ આપણો સાચો જવાબ બનશે. 14મા ક્વેશ્ચનની વાત કરીએ તો ભારતમાં કઈ યુનિવર્સિટી ડિસ્ટન્સ મોડ દ્વારા મોટી સંખ્યામાં અભ્યાસક્રમો આપે છે? તો સૌથી પહેલા આપણે મુંબઈ યુનિવર્સિટીની વાત કરીએ તો એમાં 34 કોર્સિસ છે, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ અને મેનેજમેન્ટ રિલેટેડ. યુનિવર્સિટી ઓફ દિલ્હીની વાત કરીએ તો 11+ કોર્સિસ છે. એની જે સ્થાપના છે 1962માં થઈ. એમાં BA, BCom, MA, MComની વાત થાય છે, એટલે કે એની માહિતી પ્રોવાઈડ કરવામાં આવે છે, એ કોર્સ પ્રોવાઈડ કરવામાં આવતો હોય છે. ઇગ્નોની વાત કરીએ તો 300+ કોર્સિસ છે અને 1985માં એ એસ્ટાબ્લિશ થઈ છે. 69 રિજનલ સેન્ટર્સ છે, એમાં UG, PG, ડિપ્લોમા, PhD કરવામાં આવે છે. એવી જ રીતના BAOUની વાત કરીએ તો 103 કોર્સિસ છે. ઇગ્નોની જેમ જ અહીં કોર્સ ઓફર કરવામાં આવે છે. સૌથી વધારે ઇગ્નોમાં આવશે, તો આપણો સાચો જવાબ બનશે ઓપ્શન સી. 15મા ક્વેશ્ચનની વાત કરીએ તો ભારતમાં મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે નીચેનામાંથી કઈ સામાન્ય પ્રવેશ પરીક્ષા લેવામાં આવતી હોય છે? આપણને ખબર જ હોય છે, પણ તો પણ પૂરા નામ આપણને ખબર હોવા જોઈએ. જેનું JEE નું પૂરું નામ છે જોઈન્ટ એન્ટ્રાન્સ એક્ઝામિનેશન. એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ માટેની હોય છે. CAT ની વાત કરીએ કોમન એડમિશન ટેસ્ટ. મેનેજમેન્ટ પ્રોગ્રામ્સ જેવા કે MBAમાં પ્રવેશ માટે એક્ઝામ લેવાતી હોય છે. નીટની વાત કરીએ તો એનું પૂરું નામ છે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રાન્સ ટેસ્ટ. મેડિકલ કોલેજમાં પ્રવેશ માટેની હોય છે એક્ઝામ. ગેટની વાત કરીએ તો ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઇન એન્જિનિયરિંગ. આ બધા પૂરા નામ તમારે યાદ રાખી લેવાની, ઇન ફ્યુચર કાંઈક પણ કામ લાગી શકે. માસ્ટર્સ અને ડોક્ટરેટ એન્જિનિયરિંગ પ્રોગ્રામ્સ માટેની પ્રવેશ પરીક્ષા ગેટ છે. તો અહીં આપણને જે મેડિકલ માટે પ્રશ્ન પૂછેલો તેનો સાચો જવાબ બનશે ઓપ્શન સી. 16મા ક્વેશ્ચનની વાત કરીએ તો આમાંથી ક્યુ ICTમાં સમકાલીન સંચારનું ઉદાહરણ છે એવું પૂછેલું છે? તો આપણને એટલી ખબર હોવી પડે, સમકાલીન એટલે અત્યારના અત્યારે હું તમારી સાથે વાત કરતો હોય તમે જે પ્રમાણે તરત રિસ્પોન્સ આપો એની વાત થાય છે. અહીંયા વિડીયો કોન્ફરન્સિંગ, ઈમેલ્સ, બ્લોગ્સ અને વિકીઝ લખેલું છે. જો આપણે ફોન પણ શરૂ હોય ઓડિયો કોલ તો પણ આપણને સીધો જવાબ મળતો હોય છે, પણ અહીંયા વિડીયો કોન્ફરન્સિંગ લખ્યું છે, તો આપણે એના ઉપર ફોકસ કરીશું. એક જ સમયે સંચાર, તુરંત જ સંચાર થવું જોઈએ અને પ્રતિપોષણ પણ તે જ સમયે મળે તેવું હોય જે સંચાર, એને કહેવામાં આવે છે સમકાલીન, સિંક્રોનસ કોમ્યુનિકેશન કહેવામાં આવે છે. તો અહીં સાચો જવાબ બનશે ઓપ્શન એ. તરત જ તમે રિસ્પોન્સ આપી દો છો. ઈમેલ્સ તો જોઈને પડ્યા પણ રે, બ્લોગ્સ, વિકીઝ, એમાં બધી માહિતી આપણે જ્યારે જોઈએ ત્યારે આપણને રિસ્પોન્સ મળે. હું કંઈક મેસેજ, કોમેન્ટ મૂકી દઉં, પછી તમે જ્યારે વાંચો એ કે આ ઘડીકમાં તો મળવાનું નથી. તો અહીં સાચો જવાબ બનશે ઓપ્શન એ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના શોધક તરીકે કોણ ઓળખાય છે? તો આપણે બધાની માહિતી મેળવી લઈએ. ચાર્લ્સ બેબેજની વાત કરીએ તો કમ્પ્યુટરના શોધક છે. જ્હોન મેકાર્થીની વાત કરીએ તો AI ના શોધક છે. અને ભારતમાં AI ના શોધક કહીએ તો આપણે ડોક્ટર રાજ રેડ્ડીને યાદ કરવાના છે. એન્ડ્રુ એનજીની વાત કરીએ તો ડીપ લર્નિંગ AI ના શોધક છે. અને કોર્સેરાના પણ શોધક છે, પણ કોર્સેરાના 2 શોધક છે, કો-ફાઉન્ડર છે, જેમાં બીજો છે ડોલ્ફનની બોલ ડોફના કોલર. અને માર્ક ઝુકરબર્ગની વાત કરીએ તો FB ના એ ફાઉન્ડર છે. અહીં સાચો જવાબ બનશે AI ના શોધક છે જ્હોન મેકાર્થી. 18મા ક્વેશ્ચનની વાત કરીએ, સ્વયંપ્રભા DTH ચેનલ અને તેના વિષયો થીમની ખોટી જોડણી પસંદ કરવાની છે, જોડ પસંદ કરવાની છે. તો અહીં મેં તમને પહેલા જ કીધું કે 10 ચેનલ છે એ ફરીવાર યાદ કરો. તો અહીંયા આ 10મું છે, હું સીધું કહું છું કારણ કે મેં સોલ્વ કરેલું છે. ચેનલ નંબર 10 દક્ષ, એમાં એપ્લાઇડ સાયન્સ રિલેટેડ બધું માહિતી આપવામાં આવતી હોય છે. અહીંયા જીવ વિજ્ઞાન લખેલું, તો જીવ વિજ્ઞાન છે એમાં આવશે. અહીંયા કઈ છે બાયોલોજી નથી, બાયોલોજી. લાઈફ સાયન્સ છે, ફિઝિકલ સાયન્સ છે. આ છેલ્લા 3 જોવો તો એમાં એપ્લાઇડ સાયન્સ છે, દક્ષમાં આપણે અહીંયા જીવ વિજ્ઞાન લખેલું. તો આપણો સાચો જવાબ બનશે ઓપ્શન ડી. 19મા ક્વેશ્ચનની વાત કરીએ તો સોફ્ટવેર આપેલા છે 3. અહીં 2 જવાબ હોઈ શકે છે, પણ કઈ રીતના શું આવે આપણે જોવાનું છે. પણ હું સમજાવું છું કઈ રીતના 2 જવાબ આવી શકે. સૌથી પહેલા વાત કરીએ ટર્નિટીનની, તો પહેલા UGC તેનો ઉપયોગ કરવાનો વિચાર કરેલો પણ ઉપયોગ કરેલો ન હતો. ડ્રીલ બીટની વાત કરીએ તો હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં 1/10/2023 થી એનો ઉપયોગ કરવામાં આવે છે. ઉરકુંડની વાત કરીએ તો ઉરકુંડ છે એ ટર્નિટીન એ લઈ લીધેલી છે, પોતાના નામે હસ્તગત કરી નાખી, એટલે પોતે ખરીદી લીધેલી છે, જેનું નામ 2021 થી ઓરિજિનલ થઈ ગયું છે. ઓરિજિનલ OU છે, અહીંયા ઉરકુંડનું નવું નામ બની ગયું છે ઓરિજિનલ, કેમ કે ટર્નિટીન દ્વારા તેને હસ્તગત કરવામાં આવેલ છે અને UGCના ઇન્ફિબનેટ સેન્ટર દ્વારા એનો ઉપયોગ કરવામાં આવે છે. હવે અત્યારના કયું છે? ઉરકુંડ, જેનું નામ છે ઓરિજિનલ. પણ આ ટર્નિટીન નો આપણે ઉપયોગ કરતા નથી, પણ હવે ટર્નિટીને જ શું લઈ લીધું? ઉરકુંડ લઈ લીધું. એટલે ત્રણેયનો ઉપયોગ થાય એટલે ઓપ્શન ડી આવી શકે. પણ આપણે ડ્રીલ બીટ અને ઉરકુંડની વાત કરીએ તો 2 અને 3 પણ આવી શકે. 2 અને 3 એવો છે, હા ઓપ્શન સી. તો સી અને ડી બંને આવી શકે.
પણ આપણે હવે ટર્નિટીને લઈ લીધું હોવાથી ઓપ્શન ડી ને પ્રાધાન્ય આપીશું. એની પછી વાત કરીએ કે અહીંયા જો ભૂલ કરેલી છે કે આપેલ સ્ટોરેજ એકમનો સૌથી મોટો એકમ શરૂ કરી અને નાના એકમ સુધી અમુક નાનાથી મોટા પસંદ કરી નાખ્યા ઉતાવળમાં. તો એ ધ્યાન રાખવાનું છે. તો સૌથી પહેલા વાત કરીએ 1 TB બરાબર 1024 GB. આપણને ખબર જ છે 1 GB બરાબર 1024 MB, 1 MB બરાબર 1024 KB, 1 KB બરાબર 1024 બાઇટ્સ, 1 બાઇટ્સ બરાબર 8 બિટ્સ અને 1 બીટ બરાબર સિંગલ બાઇનરી ડિજિટ, ક્યાં 0 હોય કાં તો 1 હોય. તો આ ક્રમ બતાવશે. આપણે શું કરવાનું છે, મોટા એકમથી શરૂ કરીને નાના એકમ સુધી ગોઠવાનું છે. તો આપણો ઓપ્શન એ સાચો જવાબ મળશે. 21મા ક્વેશ્ચનની વાત કરીએ, નીચેનામાંથી કઈ સ્મૃતિ સ્તરની સ્થિતિ નથી? તો એ બધા વિશે થોડીક માહિતી પણ મેળવી લઈએ. ધારણ શક્તિ કોને કહેવામાં આવે છે? સમય જતાં મેમરીમાં માહિતી સંગ્રહિત કરવાની જે ક્ષમતા છે એને ધારણ શક્તિ કહેવામાં આવે છે. કારણ કે અમુક ગોખણિયા હોય એની ધારણ શક્તિ ખૂબ ઓછી હોય, પણ મેધાવી શક્તિવાળા હોય એની ધારણ શક્તિ વધારે હોય છે. સ્મરણ કરવું કોને કહેવામાં આવે છે? મેમરીમાંથી માહિતી પુનઃ પ્રાપ્ત કરવાની જે પદ્ધતિ છે એને સ્મરણ કરવું કહેવામાં આવે છે. ઓળખવું કોને કહેવામાં આવે છે? એક જેવી જ બીજી પરિસ્થિતિ આવે ત્યારે પહેલા શીખેલી બાબતનો ઉપયોગ સાથે આપણે સંકળાઈ જાય અને અત્યારની કોઈ પણ પરિસ્થિતિને એને કઈ રીતના સમસ્યાનો હલ કરી શકીએ એનો ઉપયોગ કરીને, જૂની પરિસ્થિતિનો ઉપયોગ કરીને જે અનુભવો છે એનો, એ છે ઓળખવું. અને છેલ્લું છે આત્મસાત કરવું, કે જે છે જ્ઞાનાત્મક વિકાસના સિદ્ધાંત સાથે સંકળાયેલી બાબત. જે જીન પિયાજેની વાત કરીએ, જીન પિગેટની વાત કરતા હતા, એની સાથે જે સંકળાયેલા જે તબક્કાઓ છે એની સાથેની આ બાબત છે આત્મસાત કરવું. તો A, B અને C એ તો સ્મૃતિ સ્તરની સ્થિતિ છે, પણ આત્મસાત કરવું એ એમાં આવશે નહીં. તેથી આપણો સાચો જવાબ બનશે ઓપ્શન ડી. શિક્ષકો માટે શીખનારાઓ વચ્ચેની વ્યક્તિગત ભિન્નતાને ધ્યાનમાં લેવું જરૂરી છે. તે મદદ કરે છે. શેમાં મદદ કરે છે? ઉપજૂથોમાં વહેંચવું. જો ઉપજૂથોમાં વહેંચ્યો ને તો અત્યારના તમે સ્કૂલમાં જોવો છો કે સ્ટાર બેચ ને આ ફલાણી બેચ ને, તો એવું કરો ને તો માનસિકતા બંધાઈ જાય કે અમે ઠોઠડા છીએ. તો આવું ઉપજૂથોની વાત નહીં કરશું. શીખવામાં માર્ગદર્શન આપવામાં અને વિદ્યાર્થી જ્ઞાન પ્રક્રિયાને વિકસિત કરવામાં. હા, આ થઈ શકે. શીખવામાં માર્ગદર્શન આપવામાં. આપણને ખબર પડે માર્ગદર્શન કોને કે નબળો હોય તો એને એવી રીતના માર્ગદર્શન આપીએ અને એની પ્રક્રિયાઓ કંઈક અલગ રીતે આપણે ઉપયોગ કરતો બી આવી શકે. તમામ વિદ્યાર્થીઓ માટે સમરૂપ ની એટલે કે શિક્ષણની સુનિશ્ચિત કરવા. શિક્ષણ આપણે સુનિશ્ચિત કરવા. થોડું ટાઈપિંગ મિસ્ટેક છે. શીખવણી હવે થોડુંક બોલવા મોડું થાય છે. સમરૂપ શીખવણી એટલે બધાને સરખી રીતના શીખવાની વાત થાય છે. બધાને સરખી રીતના શીખવી જ ન શકાય, કારણ કે બધાનો આઈક્યુ અલગ અલગ હોય છે. એટલે સી નહીં આવી શકે, બી હોઈ શકે. મૂલ્યાંકનની જરૂરિયાત ઘટાડવા. મૂલ્યાંકનની જરૂરિયાત ઘટાડવાની જ નથી, તો વધારવાની જ છે. આપણે જેમ પોસિબલ એને વ્યવસ્થિત કરવાની છે. તો અહીં એક જ ઓપ્શન બને છે, ઓપ્શન બી એ આપણો સાચો જવાબ બનશે. 23માં વિદ્યાર્થીઓના જ્ઞાન પ્રાપ્તિ માટે નીચેમાંથી કયું સૌથી મહત્વપૂર્ણ છે? અહીંયા આપણને બે જવાબ મળી શકે છે. કઈ રીતના બે જવાબ મળી શકે એની પણ ચર્ચા કરીએ. હવે પ્રથમ સંભાવના આન્સર સી ને હું કહું છું કે સક્રિય શીખવાની પ્રક્રિયા. હવે તમે એક્ટિવ હોય શીખવા માટે તો તમે કોઈ પણ વસ્તુ શીખી શકો છો. તમે આર્ટ્સના હોય તો સાયન્સનું પણ શીખી શકો, કોમર્સનું પણ શીખી શકો, એવું કાંઈ બાંધછોડ નથી. પણ તમે સક્રિય શીખવાની પ્રક્રિયા સાથે સંકળાયેલા હોવા જોઈએ, એક્ટિવ તમે હોવા જોઈએ. તો ઓપ્શન સી આવી શકે. હવે અહીંયા પણ એવું લખેલું સક્રિય શીખવાની પ્રક્રિયા કેવી છે? સક્રિય છે. પણ હવે અહીંયા ઓપ્શન બી ની હું સંભાવના કહું છું. અગાઉની શૈક્ષણિક સિદ્ધિ, પૂર્વ જ્ઞાન જેટલું વધારે શું તેના જ્ઞાન પ્રાપ્તિ કરવામાં સરળતા વધારે. માનો કે તમે કંઈક સિદ્ધિ મેળવેલી છે, તો અમને આઈડિયા આવી જાય કે તમે એટલી સિદ્ધિ મેળવેલી છે, તો તમારામાં આ પ્રકારની ધગશ છે અને એ પ્રકારનું જો જ્ઞાન આપવામાં આવે તો તમે તરત કેપ્ચર કરી લેશો. હવે આના ઉપરથી બે જવાબ મળે છે, પણ ઓપ્શન સી ને પણ કહી શકાય, ઓપ્શન બી ને પણ કહી શકાય. તો પણ આપણે ઓપ્શન બી ને થોડુંક પ્રભાવશાળી માન્ય વધારે બી અને સી માંથી, કારણ કે પૂર્વ જ્ઞાન જેટલું વધુ તેટલું જ્ઞાન પ્રાપ્તિમાં સરળતા વધુ. જેટલા જૂના અનુભવો થઈ ગયા એટલે તમે ઇન ફ્યુચરની પણ વાત કરો તો ઓછી ભૂલો થશે. જે આપણે ભૂતકાળમાં ભૂલો કરી હશે એ ભવિષ્યમાં ઓછી થતી હશે. અને પછી 24મા ક્વેશ્ચનની વાત કરીએ. સ્વયંપ્રભા ચેનલ પર કયા પ્રકારની સામગ્રી પ્રસારિત થાય છે? હવે હવામાન તો નથી થતું, મનોરંજન નથી જોવા મળતું, રાજકીય ચર્ચાના કાર્યક્રમો નથી જોવા મળતા, 18+ વય જૂથના શીખનારાઓ માટે વિવિધ ક્ષેત્રોને આવરી શૈક્ષણિક કાર્યક્રમો જોવા મળે છે. હા, એ જો અરજી કરવા માટે નોકરીઓની માહિતી. હવે અહીંયા સીધો જો આપણને મળે છે અને એ છે ઓપ્શન સી. અને થોડીક માહિતી પણ જોઈ લઈએ સ્વયંપ્રભાની. તો 40 DTH ચેનલનો સમૂહ છે. જીસેટ 15 ઉપગ્રહ દ્વારા 24 કલાક અને 7 દિવસ ઉપલબ્ધ હોય છે. IITs, UGC, IGNOS, NCERT, NPTEL એના દ્વારા એ સામગ્રી પૂરી પાડવામાં આવતી હોય છે એ ચેનલ ઉપર.
એની પછી વાત કરીએ 15મા ક્વેશ્ચનની, CBCS પદ્ધતિ હેઠળ ડિગ્રી આપવાની જરૂરિયાત આધારિત હોય છે. હવે CBS નું તમને પૂરું નામ ખાલી આવડતું હોય ને, ચોઇસ બેઝ ક્રેડિટ સિસ્ટમ, તો અહીંયા તમે જોજો ક્રેડિટ અર્ન, ક્રેડિટ એકમાં છે એટલે સીધો ઓપ્શન એ આવી શકે. અને એનું કાર્ય શું છે, શું કામ આ લાવવામાં આવ્યું? કારણ કે વિદ્યાર્થી કેન્દ્રિત અભિગમ તરફ લઈ જવાનું, વિદ્યાર્થીને શેમાં રુચિ છે એ મુજબ એ સબ્જેક્ટ પસંદ કરી શકે, અને કારકિર્દી એને શેમાં ઘડવી છે, કારકિર્દીના લક્ષ્ય મુજબ એ કોર, ઇલેક્ટિવ, કૌશલ્ય આધારિત અભ્યાસક્રમો પસંદ કરી શકે, એનો મુખ્ય હેતુ છે. તો અહીં સાચો જવાબ બનશે વિદ્યાર્થીઓએ મેળવેલ ક્રેડિટ્સની સંખ્યા ઉપર એ આધારિત હોય છે. એની પછી વાત કરીએ 26મા ક્વેશ્ચનની, તો અહીંયા એવું લખેલું કોમ્યુનિકેશન શબ્દમાં પ્રથમ અને બીજો અક્ષર, પ્રથમ અને બીજો એટલે CO, પ્રથમ અને બીજો, પછી ત્રીજો અને ચોથો, અને યુ અને એન, આઈ અને સી, એટલે એકબીજા સાથે એકબીજા જે નજીક નજીકના બે આવે છે એ બંનેને આમ ઊંધા કરી નાખવાના, પછી આખું ગોઠવાનું છે. અને એક કન્ડિશન આપેલી છે કે તમારા જમણી બાજુથી ગણતા 10મો અક્ષર કયો હશે? તો તમારા જમણી બાજુ એટલે આપણી જે દેખાય ને જમણી બાજુથી આપણે ગણીએ તો 10મો જે અક્ષર આવે છે એ છે એન. તો આપણો સાચો જવાબ બનશે ઓપ્શન બી. એની પછી વાત કરીએ ત્રિકોણ ABC ના ખૂણાનું એનું માપ બીજા બે ખૂણાના સરવાળા જેટલું છે. આ શરત આપી દીધેલી છે. ઉપરાંત ખૂણા બી અને સી નો ગુણોત્તર પણ આપેલો, આ બીજી શરત. તો ત્રિકોણના ત્રણેય ખૂણાનું માપ આપણને ગોતવાનું છે. અહીં મેં સોલ્વ કરેલો છે, અહીં ત્રિકોણ દોરેલો છે, માપ ખૂણો ABC, એટલે ત્રિકોણ હોય તો હંમેશા માપ ખૂણો આપણે ટોટલ મારીએ તો 180 થાય છે. અને શરત આપણને શું આપેલી છે કે ખૂણા એનું માપ બે ખૂણાના સરવાળા જેટલું છે. તો એનું માપ આ બે ના સરવાળા જેટલું છે. તો હું અહીંયા માપ ખૂણો એ છે એની જગ્યાએ માપ ખૂણો બી અને સી મૂકી શકું. આ ઉપલા જે માપ ખૂણો એ લખેલું છે ઇક્વેશનમાં, ત્યાં મેં મૂકેલું છે. તો શું થયા? માપ ખૂણો બી 1 અને 2 વખત, માપ ખૂણો સી 1 અને 2 વખત, એટલે 2m માપ ખૂણો બી અને વત્તા માપ ખૂણો સી બરાબર 180. તો આ બે છેદમાં લીધો તો 90 થઈ ગયા. પણ આના બરાબર શું છે? માપ ખૂણો એ છે. તો માપ ખૂણો એ કેટલો મળી ગયો? 90. તો ઓપ્શનમાં જુઓ તો બધામાં 90 છે. તો આપણે બીજો તો કંઈક ગોતવો જ પડશે. હવે આપણને શરત બીજી કઈ આપેલી છે? ખૂણો બી અને ખૂણો સી નો ગુણોત્તર 4:5 છે, એ મૂકેલું છે. તો માપ ખૂણો મેં બી ને કરતા બનાવ્યા, આને આગળ લઈ ગયો ઉપર. તો આ માપ ખૂણો જ્યાં બી આવશે ત્યાં હું શું મૂકી દઈશું? 4/5 માપ ખૂણો સી. તો આપણી પાસે શું છે કે માપ ખૂણો બી વત્તા માપ ખૂણો સી બરાબર 90 છે. તો માપ ખૂણો બી ની જગ્યાએ હું કિંમત મૂકી દઈ તો અહીંયા આપણને માપ ખૂણો સી કેટલો મળી જશે? 50 ડિગ્રી મળી જશે. અને અહીંયા 50 ડિગ્રી હોય, અહીંયા 90 ડિગ્રી હોય, તો આપણને 140 ડિગ્રી થઈ ગયું. અને 180 માં ઘટે કેટલા? 40 ડિગ્રી. તો એ માપ ખૂણો બી 40 ડિગ્રી મળી ગયું. તો ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે. 28મા ક્વેશ્ચનની વાત કરીએ તો આપેલ ક્રમણિકામાં ખૂટતી સંખ્યા શોધો. તો એ મેં સોલ્વ કરીને મૂક્યું. 4 × 2 એટલે 8, પછી 8 × 2 ઓછા આ જે હોય એનું અડધું કરી નાખવાનું, બાદ કરી નાખવાનું. પછી એની પછી પાછું આવે તો આ સિક્વન્સ સેમ રાખવાની, 4 ની જેમ હતી એમ. એવી જ રીતના 36 ની સેમ રાખવાની. પણ અહીંયા 12 24, તો 24 × 2 ઓછા 24 ના અડધા બાદ કરી નાખવાના. એવી રીતના 36 × 2, પછી એમાંથી એને ગુણ્યા 2 કરવાના, એમાંથી અડધા બાદ કરી નાખો, એટલે 108 આપણો સાચો જવાબ બનશે. વ્યક્તિની માસિક આવક 13,500 હતી, તેનો માસિક ખર્ચ 9,000 હતો. આવતા વર્ષે તેની આવકમાં 14% અને ખર્ચમાં 7%નો વધારો થયો. તેની બચતમાં ટકાવારીમાં કેટલો વધારો થયો એ શોધવાનો છે. તો શરૂઆતની માસિક બચત કેટલી છે? એ આ જો આવક હોય એમાંથી આપણે ખર્ચ બાદ કરી નાખો એટલે આ બચત થઈ, તો 4,500 થઈ. આવકમાં કેટલો વધારો થયો? એક વર્ષ પછી 14%નો. તો હતો એમાં 14%નો વધારો હતો, એટલે 1 લખ્યું વત્તા એટલો વધારો થયો, એટલે 14/ટકામાંથી આપણે આંકડામાં ફેરવું છે, એટલે 14/100 કર્યું. અને સાદુરૂપ આપીએ તો 15,390 આવે. ખર્ચમાં 7%નો વધારો થયો, તો 9,000 શું હતો? ખર્ચ હતો. એમાં હતો એટલે 1 વત્તા 7%, એટલે 7/100 કર્યું. અને એનો આપણે સાદુરૂપ આપીએ તો 9,630 આવે. અને બચત ઇન શોર્ટ કેટલી થઈ ગયા? આમાં બચતમાં જે ફેરફાર થાય છે એ બચતનો ફેરફાર 4,000 આપણે જોઈએ. આમાં બચત કેટલી થઈ? વધારો 14% અને 7%નો વધારો થયો, એના લીધે બચત થઈ 5,760. પહેલા કેટલી હતી? 4,500. હવે કેટલી થઈ ગઈ? જે વધારો થયા પછી 5,760. બચતની ટકાવારીમાં વધારો કરવો હોય તો અંતિમ બચત ઓછા શરૂઆતની બચત ભાગ્યા શરૂઆતની બચત કરીએ તો વધારો આપણે શરૂઆતની કમ્પેરમાં કરવાનો છે, એટલે નીચે લખેલું છે શરૂઆતની બચત. તો સાદુરૂપ આપીએ આનું તો આપણને મળે 28%. તો અહીં સાચો જવાબ બનશે ઓપ્શન એ. 30મા ક્વેશ્ચનની વાત કરીએ, જ્યારે વ્યાજ અર્ધ વાર્ષિક ચક્રવૃદ્ધિ કરવામાં આવે, અહીંયા અર્ધ લખેલું છે, ત્યારે 1,000 પર 18 મહિના માટે, અહીંયા પાછું વાર્ષિક લખ્યું છે, અહીંયા અર્ધ વાર્ષિક લખ્યું અને અહીંયા વાર્ષિક લખ્યું, તો આને અર્ધ વાર્ષિકમાં ફેરવી નાખવાનું પહેલું. તો 10% વાર્ષિક હોય તો 6 માસિક માટે ફેરવી ગયો તો એ કેટલા ટકા થઈ ગયું? 5% થઈ ગયું. અને
આપણે કેટલા મહિના છે? મહિના છે 18 મહિના. તો 6 તેરી 18 3 વખત આપણે એ વ્યાજની વાત કરવાની. ચક્રવૃદ્ધિ વ્યાજ છે એટલે થોડી ગણતરી કરી નાખીએ. પ્રથમ 6 મહિના માટે 1000 નું પહેલા કેટલા છે? 1000 રૂપિયા. તો 1000 નું 5% ગણી નાખીએ તો 50 રૂપિયા એ વ્યાજ ચડે. તો 1000 માં 50 ઉમેરી દો એટલે 1050 થઈ ગયું. બીજા 6 મહિના માટે પાછું 5% એટલે 1050 માં પાછા 5% નું વ્યાજ ચડશે. તો એ 52.50 થઈ ગયું. તો 1050 માં ઉમેરી દો એટલે 1102.50 થશે. એમાં ફરીવાર 5% નું એટલે ત્રીજા મહિના એટલે 18 મહિના થઈ ગયું. એમાં 5% નું કરીએ તો કેટલું થાય? 55.125. તો એ એમાં ઉમેરી દો એટલે આપણો સાચો જવાબ બનશે 157.63. તો એ છે ઓપ્શન સી આપણો. 31મા ક્વેશ્ચનની વાત કરીએ તો થર્મલ પાવર પ્લાન્ટમાં ઉત્પન્ન થતી ફ્લાય એશનો ઉપયોગ શેમાં થશે? રસ્તા બનાવવામાં, ખરાબાવાળી જમીનને વિકસાવવામાં, ખેતીમાં સૂક્ષ્મ પોષક તત્વો તરીકે અને ઈંટો બનાવવામાં. ખાસ ધ્યાન રાખો કે કોઈ પણ ન્યુટ્રિશનની વાત થતી હોય તેમાં પ્રોસેસિંગ પેલું કરવું પડતું હશે એવું હું માનું છું અને કરવું જ પડે છે. મેં થોડું વાંચેલું પણ છે. પણ અહીંયા આપણે જ્યારે વાત કરીએ પોષક તત્વોની, સૂક્ષ્મ પોષક તત્વોની, તો તમે એક વિચારો, જો સીધી ફ્લાય એશ ખેતીમાં નાખો એવું ક્યાંય જોયું છે? કારણ કે મારો વિષય નથી ખેતીનો એટલે હું તમને થોડું આ રીતના સમજાવવાનો પ્રયત્ન કરું છું. પણ ક્યારે આપણે ફ્લાય એશ નાખતા નથી, અથવા તો આપણા ઘરે પણ કુંડા હોય ત્યાં પણ ક્યારે આપણે ફ્લાય એશ નાખતા નથી. રાખ, ફ્લાય એશ રાખ નાખીએ છીએ? નથી નાખતા. રાખ નાખવાથી ન્યુટ્રિશન મળી રહે? નહીં, એવું થતું નથી. તો અહીં આપણે જોઈએ તો કેટલામાં છે? ત્રીજો, એ આવશે નહીં. તો એની સિવાયનો જે છે ઓપ્શન ડી એ આપણો સાચો જવાબ મળશે. તો અહીંયા સી છે એમાં બધા છે પણ એ બધા તો નહીં જ આવે, કારણ કે સૂક્ષ્મ પોષક તત્વોની વાત કરીએ તો એ સૂક્ષ્મ પોષક તત્વો માપમાં જ નાખવાના હોય છે અને વધી જાય તો પણ એ નુકસાનકારક હોય છે. 32મા ક્વેશ્ચનની વાત કરીએ, નીચેના આપેલા ટકાઉ વિકાસના ધ્યેયના વિષયોને તેના ધ્યેય ક્રમાંકને આધારે ઉતરતા ક્રમમાં ગોઠવો. તો આ પાછું આ બહુ અઘરો છે, કારણ કે આમાં તુક્કો જ મારવો પડે, કારણ કે આટલું બધું યાદ ન હોય. ટોટલ આપણી પાસે 17 ગોલ હતા. 2030માં 17 ગોલને પૂરા કરવાના છે. તો 17 ગોલને લાઈનમાં યાદ રાખવા એ બહુ અઘરી વાત છે. એટલે આમાં તો સટ્ટો જ રમવાનો રહ્યો. તો આમાં પહેલો, બીજો, ત્રીજો એવી રીતના બધા જોવો તો અહીંયા આપણે જોઈ નાખીએ. હું અત્યારે સીધું મૂકી દઉં છું, તમે નિરાતે આને વિડીયો પોઝ કરીને જોઈ શકો છો. તો આજે પેલું છે પાણી નીચેનું જીવન, એટલે કે લાઈફ બિલો વોટર. તો એ કેટલામો છે? લાઈફ બિલો વોટર એ 14મો છે ધ્યેય. પછી ક્લીન વોટર એન્ડ સેનિટેશન, તો એ 6થો છે, ક્લીન વોટર એન્ડ સેનિટેશન. લાઈફ ઓન લેન્ડ, લાઈફ ઓન લેન્ડ કેટલામો છે? 15મો. તો અહીંયા લાઈફ ઓન લેન્ડ, આ લાઈનમાં બધું યાદ રાખવું અઘરું છે. ક્લાઇમેટ એક્શન, તો એ છે 13મો, ક્લાઇમેટ એક્શન. એની પછી એફોર્ડેબલ એન્ડ ક્લીન એનર્જી એ 7મો છે, અહીંયા 7મો. તેવી રીતના આપણે ક્રમમાં જોવાનું છે. અને હું લખ્યું ઉતરતા ક્રમમાં, એમાંય પાછું ઉતરતા ક્રમમાં. હવે ક્રમ યાદ હોય તો ઉતરતા ક્રમમાં કંઈક કરીએ ને તો આ તો થોડું અઘરું પડી શકે, અને જેને તૈયારી સારી હોય તેના માટે તો વેલ એન્ડ બેસ્ટ. તો અહીં મેં નંબર આપેલા છે કે પહેલો ઉતરતા ક્રમમાં તો 15 પહેલો આવશે, 14 બીજો આવશે, એ રીતના મૂકેલું છે. એના આધારે આપણો ઓપ્શન એ સાચો જવાબ બનશે. 33મા ક્વેશ્ચનની વાત કરીએ તો પહેલું હું મકરવૃત અને કર્કવૃતના ઉષ્ણકટિબંધની વચ્ચે આવેલા પ્રદેશમાં વિકસિત ચક્રવાતને ઉષ્ણકટિબંધીય ચક્રવાત કહેવામાં આવે છે. એ તો આપણને ખબર જ છે. કર્કવૃત અને અહીંયા શું આવશે? નીચે મકરવૃત. અહીંયા આર્કટિક આવે અને છેડામાં શું આવે? એન્ટાર્કટિક આવે. આ ઉપર આવશે કર્કવૃત અને નીચે આવશે મકરવૃત. યાદ ન રહી તો શું કહેવાય? જેનું વધારે શબ્દ આવે ને એનું વજન વધારે હોય છે. આર્કટિક એમાં 4 અક્ષર આવ્યા, એન્ટાર્કટિક એમાં 5 ને 5.5 તો એ નીચે આવે. ભારે જે હોય ને કર્કવૃત અને મકરવૃત, તેમાં અક્ષર કોના વધારે? કર્કવૃતના ઓછા એટલે ઉપર આવશે, હળવો કહેવાય. મકરવૃત એટલે નીચે આવે એટલે ભારે કહેવાય. ને આ વચ્ચે છે એવું છે વિષુવવૃત્ત. તો કર્કવૃત અને મકરવૃત વચ્ચેનો જે વિસ્તાર હોય ને કેવો વિસ્તાર કહેવાય? ઉષ્ણકટિબંધીય વિસ્તાર કહેવામાં આવે છે. તો ત્યાં જ થાય છે. આ બેની વચ્ચે જ કયો હોય? ઉષ્ણકટિબંધીય ચક્રવાત. તો ત્યાં જ આવતું હોય. હાલો, તો પહેલું તો સાચું છે. બીજું, હરિકેન હેલેન એ એક મોટું આપત્તિજનક અને ઘાતક ઉષ્ણકટિબંધીય ચક્રવાત હતું, જેણે સપ્ટેમ્બર 2024માં સમગ્ર દક્ષિણ પૂર્વીય યુનાઇટેડ સ્ટેટ્સમાં વ્યાપક વિનાશ અને જાનહાનિ કરી હતી. મેં અહીં લખેલું છે ભારત ક્યાં આવેલું છે? આ ડાયરેક્શનમાં આવેલું છે. અને અમેરિકા સીધું આ ડાયરેક્શનમાં આવેલું છે. આ થોડુંક નીચે આવેલું છે. થોડું ઉપર દોરે કે થોડુંક નીચે આવેલું છે. તો બીજું પણ સાચું પડશે, કારણ કે એ પણ ત્યાં જ આવેલું છે. તેથી વિધાન 1 અને વિધાન 2 બંને સાચા છે. એ ઓપ્શન આપણો સાચો બનશે. 34મા ક્વેશ્ચનની વાત કરીએ. વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ભારત સરકાર દ્વારા 2024માં પ્રકાશિત રાષ્ટ્રીય હવામાન સંવેદનશીલતા અહેવાલ અનુસાર ભારતના કેટલા રાજ્યોની ઓળખ હવામાન પરિવર્તનની અસર માટે ખૂબ સંવેદનશીલ
રાજ્ય તરીકે થઈ છે. તો એ 8 રાજ્ય છે એ ક્યાં છે? ઝારખંડ, મિઝોરમ, ઓડિશા, છત્તીસગઢ, આસામ, બિહાર, અરુણાચલ પ્રદેશ અને પશ્ચિમ બંગાળ. તો આપણો સાચો જવાબ બનશે 8. 34માં ક્વેશ્ચનની વાત કરીએ, નીચે આપેલા નાઇટ્રોજન ઓક્સાઇડમાંથી કયો હવા ગુણવત્તા સૂચકાંકનો ઘટક છે? તો એ 5 ઘટકો આપણે યાદ રાખવાના છે. પર્ટિક્યુલેટ મેટર, PM 2.5 અને 10 વાળું. ગ્રાઉન્ડ લેવલ ઓઝોન, ગ્રાઉન્ડ લેવલ ઉપરનું ઓઝોન છે સ્ટ્રેટોસ્ફિયરમાં, એ કામનું છે. પણ ગ્રાઉન્ડ લેવલ જે આપણે શિયાળો હોય ત્યારે આપણે સવારના બહુ વહેલા ચાલવા જતા હોય, એ ખરેખર જવાય નહીં, કારણ કે ઓઝોનનું સ્તર એ નીચે આવી ગયું અને શ્વાસમાં આવે તો આપણે માટે નુકસાનકારક છે. ગ્રાઉન્ડ લેવલ ઓઝોન, કાર્બન મોનોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ એ આવશે. તો અહીં આપણને શું આપેલું છે? નાઇટ્રોજન ડાયોક્સાઇડ. તો ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે. 36માં ચેનલની 36માં ક્વેશ્ચનની વાત કરીએ, ચેનલ વચાઈ ગયું એટલે ચેનલ બોલાઈ ગયું. જ્યાં સંજોગો અને પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સંદેશા વ્યવહારનું એન્કોડિંગ કરવામાં આવે છે તેને ઓળખવામાં આવે છે. તો અહીં ખાસ ધ્યાન રાખો, મોકલનારની આજુબાજુની પરિસ્થિતિ કેવી છે, સંસ્કૃતિ કેવી છે, સંબંધ કેવો છે તમારો એની સાથે, એને આધારે આપણે ડીકોડિંગ કરશું સંદેશાને. માનો કે તમારો મિત્ર વાત કરતો હોય તો ટોન્ટમાં વાત કરતો હોય, તો એને તમને ખબર જ છે કે આ સેન્સમાં એ વાત કરે છે, મજાક મશ્કરીની ગણતરીએ વાત કરતો હોય. પણ હવે કોઈ પ્રોફેશનલ વ્યક્તિ હોય ને તમારી સાથે તમારા ફ્રેન્ડની જેમ વાત કરીએ તો તમને ખોટું પણ લાગી શકે છે. તો એ બધું જરૂરી છે. તો શું જરૂરી છે? સંદર્ભ કયો છે, સોર્સ કયો છે, એ તમને ખબર હોવી જોઈએ. તો અહીં સાચો જવાબ બનશે કોન્ટેક્સ્ટ, એટલે કે સંદર્ભ સાચો જવાબ બનશે. 37માની વાત કરીએ, બે વિદ્યાર્થીઓ એકબીજાથી અંતર રાખીને ઊભા છે અને પોતાનો વિસ્તાર જાળવે છે તે દર્શાવે છે. હવે આપણને બધી ખબર હોવી જોઈએ, હેપ્ટિક્સ એટલે સ્પર્શ દ્વારા જે સંચાર થતો એને હેપ્ટિક્સ કહેવાય છે. શરીરના હલનચલન દ્વારા જે સંચાર થતો એને કાઇનેસિક્સ કહેવાય છે. ભૌતિક જગ્યાને અંતરને અનુલક્ષીને સંચાર થતો એને પ્રોક્સેમિક્સ કહેવાય છે. સમય સાપેક્ષ જે સંચાર થતું એને ક્રોનેમિક્સ કહેવામાં આવે છે. અહીં આપણને શું કીધું છે? એકબીજાથી અંતર રાખીને. તો અહીં અંતરને અનુલક્ષીને જે સંચાર હોય એને કહેવાય છે પ્રોક્સેમિક્સ. તો સી ઓપ્શન આપણો સાચો જવાબ બનશે. 38માં ક્વેશ્ચનની વાત કરીએ, શિક્ષક વિદ્યાર્થીના પ્રદર્શન અંગે નિયમિત પ્રતિસાદ પોતાના સંસ્થાના વડાને, એટલે કે આચાર્યની એની વાત કરીએ, અથવા તો એની ઉપર જે ટ્રસ્ટી હોય એની વાત કરીએ, પોતાના સંસ્થાના વડાને સંચાર માધ્યમ દ્વારા આપે છે. તો અહીં જોઈ નાખીએ ક્યુ આવશે. તો સૌથી પહેલા માહિતી મેળવીએ કે ઉપરની ચેનલ, એટલે વિદ્યાર્થી શિક્ષકને કંઈક માહિતી આપે, શિક્ષક આચાર્ય તરફ માહિતી જતી હોય, કંઈ પણ સંદેશો જતો હોય તો એને કહેવાય ઉપરની ચેનલ દ્વારા, એટલે ઉપર જાય છે સંદેશો. પછી આડી ચેનલ, વિદ્યાર્થીઓ વચ્ચે વાતચીત થતી હોય, શિક્ષકો વચ્ચે વાતચીત થતી હોય, સંસ્થાના વડાઓ એકબીજા સાથે વાતચીત કરતા હોય, તો એ બધી આડી ચેનલ કહેવાય. નીચેની ચેનલ એટલે શિક્ષક વિદ્યાર્થીને કોઈ પણ સંદેશો મોકલતા હોય, અથવા આચાર્ય શિક્ષકને, શિક્ષક વિદ્યાર્થીને એવી રીતના સંદેશો મોકલતા હોય, એને શું કહેવાય? નીચેની ચેનલ કહેવાય. અને બાજુની ચેનલ એ આડી ચેનલ જેવી જ છે. પણ આપણને શું કીધેલું છે? શિક્ષક વિદ્યાર્થીના પ્રદર્શન અંગે નિયમિત પ્રતિસાદ પોતાના સંસ્થાના વડા, એટલે શિક્ષક આચાર્યને કહે છે, અથવા તો સંસ્થાના વડાને કહે છે. તો ઉપરની ચેનલ એ આપણો સાચો જવાબ બનશે. 39મો ક્વેશ્ચન જોઈએ, સંચારમાં ધારણા અવરોધ ઉદ્ભવે છે કારણ કે લોકો, હવે અહીંયા મેં સીધું લખીને, ઘટના સેમ છે. માનો કે એક્સિડન્ટ થઈ ગયેલું છે આપણી સામે, પણ અલગ અલગ લોકો કે આ આમ ચલાવી છે, આ આમ ચલાવી છે, આને ફાસ્ટ ન ચલાવી જોઈએ, રોંગ સાઈડમાં ન ચલાવી જોઈએ, એવું બધું પોતપોતાના દ્રષ્ટિકોણથી ધારણા બાંધી લે. તો શું થાય છે? ઘટના તો એક જ છે, પણ અલગ અલગ લોકોના મંતવ્ય કેવા છે? અલગ અલગ છે. તો અહીં શું આવશે? સમાન ઘટના તો છે પણ વિવિધ દ્રષ્ટિકોણથી જોવે છે. વિભિન્ન ઘટનાઓને, વિભિન્ન ઘટના તો છે જ નહીં, વિભિન્ન ઘટનાઓ, સમાન ઘટનાઓને સમાન દ્રષ્ટિકોણ. હવે એક ઘટના બની, કોઈ સમાન દ્રષ્ટિકોણથી જોવે છે? નથી જોતો. માનો કે બે વ્યક્તિ સાથે ચાલ્યા જાય છે, તો પણ એમ કે આનો સંબંધ આની સાથે કેવો હશે, આનો ભાઈ થતો હશે, આની બેન થતી હશે, શું થતું હશે, કાંઈ ખબર પડતી નથી. પણ પોતાની જેવી દ્રષ્ટિ હશે એ રીતના એનું અર્થઘટન કરતો હશે. તો સમાન ઘટના છે પણ વિવિધ દ્રષ્ટિકોણથી જોવે છે, એને જ લીધે શું થાય છે? અવરોધ ઉત્પન્ન થાય છે. ચાલો, એની પછી છે યેલો જર્નાલિઝમ. હવે આ કામની વસ્તુ છે. તો અહીં પહેલા માહિતી મેળવી લઈએ. ડેવલપમેન્ટ જર્નાલિઝમની વાત કરીએ તો સરકારી વિકાસ સંબંધિત જે સમાચાર હોય એને ડેવલપમેન્ટ જર્નાલિઝમ કહેવામાં આવે છે. સમાચાર પત્ર સામયિકમાં જે આવતા સમાચાર છે એ પ્રિન્ટ જર્નાલિઝમ સાથે સંકળાયેલા છે. ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમની વાત કરીએ તો ભ્રષ્ટાચાર, ગુના વગેરેની તપાસ સંબંધિત જે સમાચાર હોય છે એ છે ઇન્વેસ્ટિગેશન જર્નાલિઝમ સાથે સંકળાયેલી બાબત. એની પછી કૌભાંડો અને સનસનાટી ભર્યા સમાચાર, એને રિલેટેડ જેટલા સમાચાર હોય છે ટેબ્લોઇડ જર્નાલિઝમ છે. અને એ ટેબ્લોઇડ જર્નાલિઝમ છે એને અન્ય નામ તરીકે ઓળખવામાં છે યેલો જર્નાલિઝમ. તો અહીં ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે. રેડ આવશે, ગ્રીન જર્નાલિઝમ આવશે, એ પણ આવે છે, એ માહિતી મેળવી લેજો.
41મો પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી કયું વર્ણનાત્મક સંશોધનને શ્રેષ્ઠ રીતે વ્યાખ્યાયિત કરે છે? સંશોધન ફક્ત નવા સિદ્ધાંતો બનાવવા પર, અહીંયા ફક્ત આવે ને એટલે નેગેટિવ સેન્ટેન્સ બની ગયું, તમારે એટલું ધ્યાન રાખી લેવાનું. પણ જો અહીંયા આપણે અલગ પ્રકાર પણ પાડવો છે તો સંશોધન ફક્ત નવા સિદ્ધાંતો બનાવવા પર કેન્દ્રિત કરે છે, તો એ થયું મૂળભૂત સંશોધન. એની પછી વાત કરીએ, આ ઘટનાના જવાબ પણ તમને દેખાડી જ દીધેલો છે, તો અત્યારે પણ ચર્ચા કરી નાખીએ. ઘટના જેમ છે તેમ વર્તમાન પરિસ્થિતિઓ રજૂ કરવા પર કેન્દ્રિત જે તપાસ હોય એ સંશોધનને કહેવામાં વર્ણનાત્મક સંશોધન. નિયમિત પરિસ્થિતિ હેઠળ વૈજ્ઞાનિક કાયદાને સાબિત કરવા માટેનો જે અભ્યાસ હોય એને પ્રાયોગિક સંશોધન કહેવામાં આવે છે, અને હાલની પરિસ્થિતિને બદલાવવા માટે રચાયેલ જે સંશોધન હોય એને ક્રિયાત્મક સંશોધન કહેવામાં આવે છે. તો અહીંયા વર્ણનાત્મક સંશોધનની શ્રેષ્ઠ વ્યાખ્યાયિત કરે છે. કોણ વ્યાખ્યાયિત કરે છે? જેમ છે તેવી પરિસ્થિતિનું વર્ણન કરવામાં આવે છે એની ઉપર જે તપાસ કરવામાં આવે છે, એટલે કે ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે. 42માં અભિપ્રાયવલીના આધારે સામાજિક સમસ્યાનો અભ્યાસ. હવે અભિપ્રાયવલી ક્યારે હું તમને પૂછું કે આમ શું છે, આ તાજમહેલનું કંઈક નિરીક્ષણ કરવા ગયો તો તાજમહેલ વિશે હું માહિતી એકત્રિત કરું છું, તો અભિપ્રાય બધાના માગું છું. તો બધાના અભિપ્રાય માગું, ઇન શોર્ટ મેં સર્વે કર્યો. તાજમહેલનો શું કરું છું? સર્વે. તો અહીંયા સીધો જવાબ મળી જાય, સર્વેક્ષણ પદ્ધતિ. પણ થોડીક વાત પણ કરી લઈએ. ઐતિહાસિક પદ્ધતિ કોની સાથે સંકળાયેલી છે? ભૂતકાળ સંબંધિત જે બાબતો હોય છે એની સાથે સંકળાયેલી હોય છે. સર્વેક્ષણ પદ્ધતિ મેં હમણાં જેમ કીધું એમ કે વર્તમાન સમયમાં વ્યક્તિ પાસે અભિપ્રાયો લેવા સંબંધિત જે તપાસ છે, જે પદ્ધતિ છે એ. પ્રાયોગિક પદ્ધતિમાં નિયંત્રિત પરીક્ષણનો ઉપયોગ થતો હોય છે. સંખ્યાત્મક પદ્ધતિ ક્યારે આવે? હું માનો કે અભિપ્રાય લેતો હોય છે તાજમહેલ માટેનો, તો મેં 50 વ્યક્તિને પૂછ્યું અને મેં એક પ્રશ્નાવલી નક્કી કરી હતી એ મુજબ, તો મને આટલા પ્રશ્ન જવાબ આવ્યા, હું પછી આંકડામાં એને કન્વર્ટ કરું તો એ બની જશે સંખ્યાત્મક પદ્ધતિ. પણ એના માટે મેં વહેલું કોનો ઉપયોગ કર્યો? અભિપ્રાયાવલી એનો ઉપયોગ કરવો. એટલે ઇન શોર્ટ મેં સર્વેક્ષણ પદ્ધતિનો પહેલા ઉપયોગ કર્યો. તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી. 43માં ક્વેશ્ચનની વાત કરીએ, સંશોધનમાં વ્યક્તિગત ભાગ લેનારા વિશે સંદર્ભ આપતી વખતે નૈતિક રીતે યોગ્ય કઈ રીત છે? નૈતિકની વાત થાય એટલે પ્રાઇવસી જળવાવી જરૂરી છે, તો તેના નામ અને જવાબો સાથે યાદી બનાવી એ તો કરવાનું જ નથી, કારણ કે એની પ્રાઇવસી જોખમાય છે. સાંકેતિક ભાષા અથવા અનામી ઓળખકર્તાઓનો ઉપયોગ કરવો, હા એ કરી શકાય છે. સહભાગીઓને તેમનો પોતાનો ડેટા પ્રકાશિત કરવા, નહીં, એવું તો કહેવાનું જ નથી. પ્રાઇવસી જ્યાં જોખમાતી હોય એટલે નહીં કહેવાનું. નામોને માહિતી સંગ્રહાયેલ નામથી બદલવા, એવું કંઈ કરવાનું નથી, બદલી થોડે નખાય. અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી. 44મો ક્વેશ્ચન જોઈએ, નીચે આપેલ જૂથમાં કયું ગુણાત્મક માપન છે? ગુણાત્મક માપન હોય ને આંકડાકીય માહિતી ન આવે, બસ એટલું યાદ રાખી લો. ગુણને જે પ્રાધાન્ય આપવામાં આવતું હોય એવા સંશોધનને ગુણાત્મક માપન કહેવામાં આવે, અને એમાં આંકડાકીય માહિતી નથી હોતી, ગુણોને પ્રાધાન્ય આપવામાં આવતું. એવો ઓપ્શન આપણે પસંદ કરીએ. મૂલ્ય, વલણ, ઘટના, વર્ણન, તો અહીંયા આંકડો નથી આવતો. મૂડી રોકાણ, એટલે મૂડી રોકાણ, દ્રષ્ટિકોણ અને લક્ષ્ય, તો અહીંયા મૂડી રોકાણ આંકડાકીય માહિતી આવશે. મૂલ્ય, કામગીરી, નફો હોય તો આંકડાકીય માહિતી આવશે. ખર્ચમાં, રોકાણમાં, નફામાં, એમાં બધા આંકડાકીય માહિતી આવશે. ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે. 45મો ક્વેશ્ચન જોઈએ, સામાન્ય સંભાવના વિતરણ આલેખના 0 સ્ટાન્ડર્ડ ડેવિએશન થી -3 સ્ટાન્ડર્ડ ડેવિએશન સુધી અવલોકનની કેટલી ટકાવારી વ્યાપકપણે આવરી લેવામાં આવે છે એવું કીધેલું છે. તો એ તમારા સમક્ષ સંભાવના વિતરણનો આલેખ દોરેલો છે. આ 0 ડેવિએશન એમ કીધું 0 થી 1, 0 થી 2, 0 થી 3, તો એ આપણે ગણવાનું. અહીં શું કીધેલું છે? 0 થી -3. તો 0 થી -3 ની વાત કરીએ તો 49.85%, કારણ કે આટલો જે ભાગ છે એ 50% છે, આટલો ભાગ છે એ 50%, પણ -3 થી પણ થોડોક અહીંયા વિસ્તરેલો છે, તેથી એક્ઝેક્ટ કેટલો આવે? 49.85, પણ એની નજીકનો છે 50%, તો એ આપણો સાચો જવાબ બનશે. 0 થી -3 કીધેલું છે એટલે. એની પછી વાત કરીએ 46માં ક્વેશ્ચન, 2017 થી 2022 દરમિયાન સેલ્યુલર ફોનના વેચાણ 1000 રૂપિયાના આંકડામાં ક્રમશઃ આ બધી માહિતી આપેલી છે, તો જેમાં સેલ્યુલર ફોનના વેચાણમાં ફેરફારનો દર સૌથી ઓછો. હવે આ છે ને એક વિવાદાસ્પદ લખેલું છે કે ફેરફારનો દર સૌથી ઓછો ફેરફાર થાય એનો, તો અહીંયા બે જવાબ સંભવી શકશે, હું તમને સમજાવી દઉં કઈ રીતના. એટલે કે ફેરફારનો દર સૌથી ઓછો, એમાં બે જવાબ કઈ રીતના આવી શકે? આ શબ્દને લીધે અર્થઘટન બે રીતના થઈ શકે. હવે આપણે હું લખી નાખું છું, 2017 થી શરૂ થાય તો 2017 એટલે 48, 2018 એટલે 40, એવી રીતના મેં લખી નાખ્યું છે માહિતી. 2022 એટલે 40, એ બધા આંકડાકીય માહિતી, અને એ બધા 1000 રૂપિયામાં છે. પછી હું કીધેલું છે કે અહીંયા આપણે ગેપ ગોતવાનો થાય, મેં ગેપ ગોતી નાખ્યો. 2017-18 માં શું થયું? 40 માંથી 48 છે, એટલે ઇન શોર્ટ ઘટાડો છે. 48 માં 1000 માંથી 40,000 થયો, એટલે -8. એવી રીતના 18-19 ની વાત કરીએ તો પાછો 40 માંથી 10 નો ઘટાડો થયો, -10. એવી રીતના મેં તફાવત કાઢેલો છે ઉપરથી નીચેમાં, એવી રીતના કરેલું. તો અહીંયા આંકડાકીય માહિતી મળી.
અહીંયા શું મળેલું કે ફેરફારનો દર સૌથી ઓછો, તો ફેરફારનો દર આંકડાકીય માહિતી પ્રમાણે આ જોઈએ તો -10 સૌથી ઓછો આંકડો છે. અને અહીંયા ફેરફાર સૌથી ઓછો શેમાં થયેલો છે? 3માં. અહીંયા 3 છે, એટલે કે 2020-21માં સૌથી ફેરફાર ઓછો છે, એટલે ડેવિએશન ઓછું. એટલે જે માનો કે અહીંયા 8નો ફેરફાર થયો, એટલે ફેરફાર બહુ મોટો છે. અહીંયા ફેરફાર સૌથી મોટો છે, અહીંયા ફેરફાર ઓછો છે, અહીંયા સૌથી ઓછો ફેરફાર છે, અને અહીંયા સૌથી વધારે ફેરફાર થયો. જો એ દ્રષ્ટિકોણથી ફેરફાર કેટલો વધઘટ થયો એ પ્રમાણે કહીએ તો 3 આવે, સૌથી ઓછો આવશે. અને સૌથી ઓછાની આંકડાની દ્રષ્ટિકોણથી વાત કરીએ તો -10 આવશે. તો અહીંયા આપણે આન્સર કી જોવાની રહે કે જીસેટ વાળા કઈ રીતના એનું અર્થઘટન કરીને આન્સર કી આપે છે એ જોવાનું રહ્યું. તો આ રીતના બે આન્સર આવી શકે. તો અહીંથી ફેરફારનો દર સૌથી ઓછો કહીએ તો સૌથી ઓછો -10 આવી શકે છે. પણ જે ફેરફારની જે આખી રેન્જ છે એમાં સૌથી ઓછો ફેરફાર શેમાં જોવા મળ્યો? તો એ 3 આવે. અહીંયા આપણે બે જવાબ મળી શકે, પણ આપણે પ્રાધાન્ય આપશું -10 ને. એની પછી પ્રશ્ન જોઈએ, પાસ અને નાપાસ થવાના ગુણોત્તર સાથે 5 અલગ અલગ સ્થળો એ થી પ્રવેશ પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોની સંખ્યા લાખોમાં નીચે મુજબ છે. સ્થળ એસ થી પરીક્ષામાં નાપાસ થયેલા, સ્થળ એસ એટલે આપણે આની ઉપર ફોકસ કરવાનું છે, ઉમેદવારોની સંખ્યા અને સ્થળ પી થી સંખ્યાનો ગુણોત્તર, અને સ્થળ પી માં પણ નાપાસ થયેલા હોય એની સંખ્યાનો ગુણોત્તર આપણે ગોતવાનો છે. તો સૌથી પહેલા આપણે એસ સ્થાન માટે ગોતીએ. એસ સ્થાનની વાત કરીએ તેમાં કેટલા છે સંખ્યા? 2.27 લાખ, અને એમાં રેશિયો 1:3, અને નાપાસની વાત કરીએ તો 3. પેલા રેશિયો કાઢવા, રેશિયો આપેલો એના ઉપર ભાગ કાઢી નાખીએ, 1+3 એટલે ભાગ કેટલા થયા? ટોટલ એ સ્થાન માટે 4 ભાગ છે, એમાંથી 1 ભાગ પાસ થયેલો છે અને 3 ભાગ નાપાસ થયેલો છે. તો નાપાસના ખરેખર ભાગ કેટલા? 3/4. હવે સંખ્યા ગણવી હોય નાપાસની તો 2.27 લાખ એને ગુણ્યા 3/4 કરી નાખો એટલે આપણને 1.7025 લાખ મળી જાય. 1.7025 લાખ એ સંખ્યા મળી ગઈ કોની? નાપાસની. એવી રીતના પી સ્થાન માટે કેટલું છે? 7:3. 7:3 જે છે ભાગ એ શું છે? નાપાસની સંખ્યા બતાવે છે. તો અહીંયા આપણે એનો ભાગમાં કન્વર્ટ કરવું હોય તો ટોટલ 7+3 એટલે 10, અને ભાગ નાપાસનો ભાગ ગોતવો હોય તો 3/10 મળી જાય. અને અહીંયા કેટલા આપેલું છે આપણને? 1.25 લાખ. તો નાપાસની સંખ્યામાં કન્વર્ટ કરીએ તો 0.375 લાખની સંખ્યા મળી જાય છે. હવે શું કરવાનું? એનો ગુણોત્તર, એસ અને પી નો ગુણોત્તર. એસ અને પી નું સાદુરૂપ આપીએ તો આપણને જવાબ મળે છે 227/50, એટલે કે ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે. એની પછી વાત કરીએ, ડોક્ટર એ દ્વારા એક્સ રોગનું યોગ્ય નિદાન થવાની શક્યતા 60% છે. સાચા નિદાન પછી સારવારથી દર્દીનું મૃત્યુ થવાની શક્યતા 40% છે. તો અહીંયા આપણને એક માહિતી આપી દીધી 60%. તો યોગ્ય નિદાન થવાની શક્યતા 60%, તો યોગ્ય ન નિદાન થાય એની સંભાવના કેટલી છે? 40%. ઓકે, એ બધું આપેલું છે. પછી યોગ્ય સારવાર થાય અને એનાથી મૃત્યુ પામે એવા 40% છે, અને ખોટા નિદાન થાય એટલે કે 40% નિદાન થાય એમાં પાછી મૃત્યુ થવાની સંભાવના 70% છે. તો ડોક્ટર એ ના દર્દી જેમને એક્સ રોગ હતો, જેનું મૃત્યુ થઈ ગયું, એક્સ રોગ તો હતો પણ પાછું મૃત્યુ થઈ ગયું, તેના રોગનું યોગ્ય રીતે નિદાન થયું હોય. હવે યોગ્ય રીતે નિદાન એટલે અહીંયા 60% ને સાપેક્ષે વાત કરવાની છે. એની હોવાની સંભાવના કેટલી? તો અહીં મેં મૂકેલી છે. સૌથી પહેલા હું ધારી લેવાનું? સરળ બનાવવા માટે દર્દીની સંખ્યા 100 ધારી લેવાની. હવે અહીંયા 60% છે, તો સાચું નિદાન થાય એવા 60% છે. 60% એટલે 60 દર્દી છે, અને ખોટું નિદાન થાય એવા કેટલા દર્દી છે? 40 દર્દી છે. તો 60% નું સાચું નિદાન થાય છે અને 40% નું ખોટું, એટલે 100 માંથી 60 દર્દીનું સાચું નિદાન થઈ ગયું અને 40 દર્દીનું ખોટું નિદાન થયું. સાચા નિદાનના અંતે 40% મૃત્યુ પામી જાય છે. સાચા કેટલા હતા? 60. એનું સાચા 60 જણનું સાચું નિદાન થયું, અને પાછું એમાં તો મૃત્યુ કેટલાનું થઈ ગયું? 40%નું. તો 60 ના 40% કરીએ એટલે 24 દર્દીનું મૃત્યુ થઈ જાય છે 60 માંથી. અને ખોટા નિદાન 40% કર્યું એટલે 40 દર્દીનું કર્યું, એમાંથી મૃત્યુ કેટલાનું થયું? 70%નું. તો 40 ના 70% એટલે 28 દર્દી થાય છે. તો આપણે ટોટલ મૃત્યુ કેટલા પામી ગયા? 24 અને 28 એટલે 52 દર્દીનું મૃત્યુ થઈ ગયું. પણ અહીંયા શું કીધેલું છે કે તેના રોગનું યોગ્ય રીતે નિદાન થયું હોવાની શક્યતા કેટલી? યોગ્ય રીતે નિદાન થયું હોય અને પાછું કીધું કે તેનું મૃત્યુ પણ થઈ ગયું હોય. યોગ્ય રીતે નિદાન થયું છતાં એનું મૃત્યુ થઈ ગયું એની સંભાવના ગોતવાની. તો સાચું નિદાન થયું હોય અને તેનું નિદાન સાચું હોવા છતાં પણ મૃત્યુ થયું હોય એની સંભાવના ગોતવા માટે સાચા નિદાન બાદ મૃત્યુ પામેલ દર્દીની સંખ્યા ભાગ્યા કુલ મૃત્યુ પામેલ દર્દીની સંખ્યા. તો અહીંયા 52 છે એ કુલ આવશે, અને સાચામાં કેટલા મરી ગયા હતા પાછા? 40% આપણે કરવાના છે ને, 60% ના 40%, એટલે કે 24 દર્દી મળે છે. 24/52, તો આપણને જે જવાબ મળે છે 0.46 મળશે. એટલે કે ઓપ્શન ડી આપણો ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે.
એની પછી વાત કરીએ વિદ્યાર્થી તરવૈયા ન હોય તેની સંભાવના 1/5 એટલે 0.2 છે. 0.2 એ આપણને કીધું. તરવૈયા ન હોય 5 વિદ્યાર્થીઓમાંથી ઓછામાં ઓછા 4 તરવૈયા, ઓછામાં ઓછા 4 એટલે વધુમાં વધુ 5 પણ હોઈ શકે. 4 અથવા તો 5 હોઈ શકે, એટલે બંનેનો સરવાળો કરવો પડશે. અહીંયા સ્વિમર હોવાની સંભાવના ગોતવી હોય તો અહીંયા સ્વિમર નથી એની સંભાવના આપણે ગોતી તો એ કેટલી થઈ? 1/5 એ આપેલી છે તો 0.2, પણ ટોટલ સંભાવના 1 હોય તો સ્વિમર હોવાની સંભાવના કેટલી છે? 1 ઓછા 0.2. 0.2 શેની છે? સ્વિમર ન હોવાની સંભાવના બાદ કરીએ તો આપણને જવાબ મળી જાય 0.8. એ શું છે? કે જે સ્વિમર હોય છે એની સંભાવના છે. તો 5 માંથી 4 સ્વિમર હોય અને 1 સ્વિમર ન હોય એની સંભાવના ગોતીએ તો આપણને 1 વ્યક્તિને આ મળે, તો 5 વ્યક્તિની સંભાવના ગોતવાની હોય તો એ આપણને મળી જશે 0.4096. તો 5 વ્યક્તિને કેટલી મળે? 0.4096. તો એ જ રીતના પછી કેટલી મળશે? 5 વ્યક્તિની વાત કરતા હોય તો આપણે જે સ્વિમર હોય એની સંભાવના ગોતીએ તો કેટલી મળે છે? 0.8 1ની. તો 5 ની કેટલી હોય એ રીતના ગોતવાની, પણ 5 ગુણ્યા 0.8 ન કરતા, કારણ કે 0.8 આવશે, એનો ઘાતમાં આપણે જોવાનું છે. તો એ આવશે 0.32768 અને એ બંનેનો સરવાળો કરીએ તો આપણને મળશે 0.7378, એટલે કે 73 પછી 7 આવે એટલે 74. તો 0.74 ઓપ્શન બી એ આપણો સાચો જવાબ છે. એની પછી વાત કરીએ 50મા ક્વેશ્ચનની. તો કોઈ રેન્ડમ ડ્રોમાં ટિકિટને 1 થી 100 સુધી નંબર આપવામાં આવેલા છે. ખેંચવામાં આવેલા નંબર 3 અથવા 5 નું ગુણાકાર. અહીંયા અથવા આપેલું છે એના પર ફોકસ કરજો, અને નથી આપેલું, અથવા આપેલું છે. તો આપણે અહીંયા અને આપ્યું હોત ને તો આપણે કંઈક અલગ જવાબ મળત, પણ અહીંયા અથવા આપેલું છે એટલે કાં તો 3 નો હોય કાં તો 5 નો જે ગુણાકાર હોય એ જ લેવાનો. 3 નો ગુણાકાર એટલે 3 1 3, 3 2 6, એવી રીતના 3 6 એ. અહીંયા માનો કે 3 ને 5 નો અને કીધું હોત ને તો 15 આવે. 5 તેરી 15. 5 નો ગુણાકાર એ થઈ ગયો અને 3 નો ગુણાકાર, તો એ ગણવાનું નથી, એ ધ્યાન રાખજો. અને હોત તો એ ગણવા પડે, પણ અથવા છે એટલે ગણવાનો નથી. તો કુલ નંબર કેટલા છે? 100. 3 અંક માટે નંબર હોય તો કેટલા? 100/3. એટલે અહીંયા પોઈન્ટમાં નથી લેવાના 33.33, એવી રીતના નથી લેવાના, કારણ કે આ આપણે 100 સુધીની ફિક્સ આપેલી છે એટલે પોઈન્ટમાં નહીં આવે. અહીંયા અંક પૂર્ણ જ લેવાનો છે. તો 33 આવશે. 5 અંક માટે 20 સંખ્યા આવશે. આ બંને સરવાળો કરીએ તો 53. પણ આપણે 15 મેં કીધું ને, 15 30 45 એ નથી લેવાના. તો 15 આવતા હોય એવી કેટલી સંખ્યા છે? તો 100/15 કહેવાય 6 સંખ્યા છે, પણ એને આપણે લેવા નથી, કારણ કે અહીંયા અને લખેલું નથી, અથવા લખેલું છે. તો એ પાછા બાદ કરી નાખવાના. બાદ કરીએ એટલે હું શું થાય? 53 માંથી આ 6 બાદ કરી નાખો એટલે 47 મળે. તો એની આપણે ટકાવારીની ગણતરી કરતા હતા. તો આપણે સંભાવનામાં જ્યારે જઈએ તો ટોટલ કેટલું છે? ટકાવારી ન બોલતા સંભાવનામાં જઈએ તો ટોટલ 100 છે. તો 100 ની સાથે એને આપણે કમ્પેરિઝન કરીએ તો એ 3 અથવા તો 5 નો ગુણાકાર હોય એની સંભાવના જે આપણે ગોતીએ તો 47/100, એટલે કે સીધું મળી જાય 0.47. ઓપ્શન ડી આપણો સાચો જવાબ બની જશે. તો એ પ્રયત્ન કર્યો છે, થોડુંક મોડું પણ થઈ ગયેલું છે કે વિડીયો મારે જ્યારે એ જ દિવસે મૂકવો પડે તે દિવસે મૂકાણો પણ નથી, એના માટે ક્ષમા યાચના માંગુ છું. અને આમાં કોઈ પણ ફેરફાર હોય તો કોમેન્ટ બોક્સમાં તમે અવશ્ય કહેજો. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.